અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ એએમટીએસ બસ સર્વિસનો લાભ લે છે, તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. એએમટીએસ કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ સુધી રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કે કુલ 4 ઈ-બસ અમદાવાદ એએમટીએસમાં જોવા મળશે. કોર્પોરેશન દ્વારા આવી કુલ 7 બસ દોડાવવાની યોજના ચાલી રહી છે. એએમટીએસે બીજી 3 બસો બી અત્યારે મૂકી છે. એમાંથી લાલ દરવાજાથી શીલજ એ રૂટ ઉપર એક લાલ ડબલ ડેકર બસ ચાલશે અને નરોડા પાટિયાથી એક બસ ચાલુ થશે. લાભા સર્કલ સુધીનું ત્રીજું એમ કરી 3 બસો ડબલ ડેકર ફરીથી અમદાવાદમાં ફરતી થશે. અમદાવાદના નગરજનોને ફરીથી ડબલ ડેકરનો લાવો પૂરેપૂરો લાભ મળશે એવી એએમટીએસની આ શરૂઆત છે. અને પાછી ફરીથી બીજી 2 બસો આવશે. એ તબક્કાવાર નવા રૂટ અમે એમને જાણ કરીશું. અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ એએમટીએસ બસ સર્વિસનો લાભ લે છે, તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. એએમટીએસ કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ સુધી રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કે કુલ 4 ઈ-બસ અમદાવાદ એએમટીએસમાં જોવા મળશે. કોર્પોરેશન દ્વારા આવી કુલ 7 બસ દોડાવવાની યોજના ચાલી રહી છે. એએમટીએસે બીજી 3 બસો બી અત્યારે મૂકી છે. એમાંથી લાલ દરવાજાથી શીલજ એ રૂટ ઉપર એક લાલ ડબલ ડેકર બસ ચાલશે અને નરોડા પાટિયાથી એક બસ ચાલુ થશે. લાભા સર્કલ સુધીનું ત્રીજું એમ કરી 3 બસો ડબલ ડેકર ફરીથી અમદાવાદમાં ફરતી થશે. અમદાવાદના નગરજનોને ફરીથી ડબલ ડેકરનો લાવો પૂરેપૂરો લાભ મળશે એવી એએમટીએસની આ શરૂઆત છે. અને પાછી ફરીથી બીજી 2 બસો આવશે. એ તબક્કાવાર નવા રૂટ અમે એમને જાણ કરીશું.